મહુવામાં આ ફાસ્ટ ટ્રેકના યુગમાં લોકોનું જીવન દિવસે ને દિવસે વધુ ઝડપભર્યું બની રહ્યું છે, પરંતુ આ ઝડપી જીવનશૈલી સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળી રહી છે અને બીમારીઓનો ખતરો વધતો જાય છે. આવી સ્થિતિમાં મહુવા ખાતે કાર્યરત બાપા સીતારામ ફ્રી માનવ સેવા આયુર્વેદિક સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી નિઃશુલ્ક સેવા આપી રહ્યું છે. હવે ટેકનોલોજીના યુગને ધ્યાનમાં રાખીને હનુમાન જયંતિના પાવન અવસરે સેન્ટરમાં આધુનિક મશીનો ઉમેરવામાં આવ્યા છે, જેથી દર્દીઓને વધુ ઝડપી અને અસરકારક સારવાર મળી શકે. આ નવા ઉપકરણોનો શુભારંભ બાપા બજરંગદાસના આશીર્વાદ સાથે નાની બાળાઓ અને વૃદ્ધ માતાઓના હસ્તે કરવામાં આવ્યો હતો, જે આ સેવા કાર્યને વિશેષ ભાવનાત્મક બનાવે છે. સેન્ટર તરફથી જણાવાયું છે કે હવે દેશ વિદેશ અને વિવિધ શહેરોના લોકો પણ આ નિઃશુલ્ક સેવાનો લાભ લઈ શકે છે. રિપોર્ટર નિતેશ ગોસ્વામી, મહુવા. બાપા સીતારામ માનવ સેવા ફ્રી માનવ સેવા આયુર્વેદ જે તમને કે આ ગોઠણના દુખાવા, કમરના દુખાવા, મણકાના દુખાવા, મગજના દુખાવા બધાય જનતાને, જાહેર જનતાને, મહુવાની જનતાને, આજુબાજુની બધાય ગામોની જનતાને બધાને વિનંતી છે કે આ લાભ લેવાનો, કે જેની અંદર જે દુખાવા દવાથી નથી મટતા એ આધુનિક આયુર્વેદથી મટી જાય, બાપાના આશીર્વાદથી મટી જાય. બાપા સીતારામ. બાપા સીતારામ. આજે અમારે અહીંયા ઉદ્ઘાટન છે ઓપનિંગ બાપા સીતારામ ફ્રી માનવ સેવા આયુર્વેદિક કેમ્પ. મારું નામ ડાભી અંજલિબેન છે અને હું અહીંયા 1 વર્ષથી આવું છું અને 1 વર્ષથી મારા હાથ પગ સાંધા મને દુખાવો બહુ જ હતો હાથ પગમાં, પણ ઓપરેશન નું કીધું હતું ડોક્ટરે, પણ મને સાવ અત્યારે સારું થઈ ગયું છે અને જે કોઈ આવે એને ફ્રી સેવા કરે છે અને સાવ સારું થઈ જ જાય છે. અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા અને હાથ, કમર, માથાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, એવા ગમે તે રોગો એનું રોગોનું નિવારણ અહીંયા કરે છે. બાપા સીતારામ. બધાને મારા બાપા સીતારામ. અહીંયા અમારે મહુવામાં બાપા સીતારામ ફ્રી આયુર્વેદિક સેવા છે અને હાથ પગના દુખાવા, કમરના દુખાવા, ગોઠણના દુખાવા, કોઈને સ્નાયુના કે પછી સાયટિકા, બધીને સારવાર ફ્રીમાં થાય છે અને અત્યંત આધુનિક મશીનો લાવ્યા છે, બધી સારવાર ફ્રીમાં છે. આપ સૌને વધુમાં વધુ લાભ લેવા વિનંતી. બાપા સીતારામ માનવ સેવા ફ્રી માનવ સેવા આયુર્વેદ. આજ અમે રોજની અંદર કે આ મશીન જે લાવ્યા છે આધુનિક મશીન પંચકર્મ ટાઈપના, કે માણસોને, ગરીબ માણસોને જે ડોક્ટરો હિસાબે જે દર્દ અમુક નથી સારા થતા, જે રઘુ દબાવી, ગોઠણના દુખાવા, માથાના દુખાવા, એના આધુનિક મશીન લાવ્યા છે જે તેની અંદર ગરીબ માણસોને લાભ મળશે ને વધુમાં વધુ માણસોને લાભ લેવા વિનંતી છે. ત્યાં ફ્રી સેવા છે, કોઈ જાતનો રૂપિયો અહીંયા લેવાનો આવતો નથી. માનવ સેવા છે. બાપા સીતારામ માનવ સેવા આયુર્વેદ, નિઃશુલ્ક માનવ સેવા આયુર્વેદ, કે જે આમાં કોઈ પાસેથી 1 રૂપિયો લેવામાં આવશે નહીં ને ડેલી સર્વિસ આ સેવા ચાલુ રહે. સાંજે 7:30 થી લઈને 10 વાગ્યા સુધી, 10:30 વાગ્યા સુધી, જ્યાં સુધી માણસો આવશે ત્યાં સુધી એનો લાભ લેવા વિનંતી છે બધાને. બાપા સીતારામ માનવ સેવા ફ્રી સેવા આયુર્વેદિક. બાપા સીતારામ ફ્રી સેવા આયુર્વેદિક આ લગભગ 16 વર્ષથી શરૂ છે, 15 થી 16 વર્ષથી શરૂ છે. ફ્રી સેવા કોઈનો 1 પૈસો લેવામાં આવતો નથી, બધું ફ્રી ઓફમાં આપવામાં આવે છે. આજે ભૂખ્યાનું ભોજન બધું જમાડવાનું હોય, બધું ભોજન, ચા પાણી, 2-3 ટાઈમ ચા પાણી બધું વસ્તુ ફ્રી ઓફમાં દેવામાં આવે છે. હા, અને મશીનો બધા આધુનિક મશીનો, બધો આધુનિક મશીનો અને બાપા સેવા ફ્રી માનવ સેવા આયુર્વેદ જે નિઃશુલ્ક સેવા છે, આ 8 વર્ષથી સેવા ચાલુ છે. એની અંદર પેલા મશીન નહોતા, હવે બધા આધુનિક મશીન આવ્યા છે. જેમાં જ કે વાઇબ્રેટર મસાજર છે, કાંસા થાળી મસાજર છે, મસાજર ચેર છે, એવી આધુનિક મસાજર બધા લાવ્યા છે ને એની બધા પબ્લિક ને, બધા માણસોને સેવા લેવા વિનંતી છે. સીતારામ. બાપા સીતારામ. આજના શુભ દિવસે આજે જે માનવ સીતારામ માનવ સેવા ટ્રસ્ટ છે, ટ્રસ્ટ નથી, આપણું પોતાનું બનેલું છે અને એ નિઃશુલ્ક એવા આજના ભગીરથ કાર્યમાં આપ સૌ મહેમાનોનો હું આભારી છું
દેશ વિદેશથી પણ અહીંયા આવો. આ તો અહીંયા આપણા મહુવાની જનતા છે, બારગામથી પણ આવો એવી અમારી અભિલાષા. અમારા બધા સેવાભાવી ભાઈઓ જે અમારું આખું ટ્રસ્ટ છે એ લોકોની હું આભારી છું જે ફ્રીમાં સેવા આપે છે, પોતાના કાર્ય સંપૂર્ણ કરી અને પછી નિસ્વાર્થપણે જે અહીંયા આવીને સેવા આપે છે, પોતાના હાથ, મનથી, તનથી અને શરીરથી, બધા કર્મથી એ સેવા આપે છે અને બધા રોગીઓનો રોગ દૂર કરે છે. જેમાં કે કમરના દુખાવા, ગોઠણના દુખાવા, સાંધાના દુખાવા, પાછળના મણકા, એવા બધા કાર્ય અત્યાર સુધી તો ખાલી વાઇબ્રેશન મશીનથી થતા હતા અને દવાથી થતા હતા, પણ અત્યારે રાજુભાઈના સ્નેહ અને ઉત્સાહથી આ બધું ભગીરથ કાર્ય ચાલુ થઈ રહ્યું છે. એમાં બધી ઓટોમેટિક આ મશીનરી આવી ગઈ છે, કાસાની થાળી આવી ગઈ છે, ચેર આવી ગઈ છે, વાઇબ્રેટ મશીન આવી ગયા છે. એ બધાનો લાભ લેવા મારી આ મહુવાની જનતા તથા દેશ વિદેશથી પણ આવો એને પણ હું આ બાપા સીતારામની સાક્ષીએ કહું છું કે એ લોકોને પણ સારું થઈ જાય છે. અને ડોક્ટરો કહે છે કે ઓપરેશન કરવું પડશે, પણ હું કહું છું મારા વિશ્વાસથી કે મારા રાજુભાઈના આશીર્વાદથી એને ઓપરેશન વગર સારવાર મળશે અને નિઃશુલ્ક. કોઈ પણ એમાં પૈસા લેવામાં આવતો નથી અને વિના સ્વાર્થ નિસ્વાર્થ સેવા કરવામાં આવે છે. આ ભગીરથ કાર્યને એવું સરળ બનાવવા માટે આપ સૌનો આવકાર જરૂરી છે. અસ્તુ. સીતારામ, 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 બાપા સીતારામ. અને હું જુનાગઢ થી આવું છું. મારું નામ જાગૃતિ લાલવાણી છે અને મને તો અહીંયાથી આવવાથી કેટલો બધો લાભ મળ્યો છે અને આવો લાભ બધાને મળતો રહે એવી મારી આશા. દર્દી દેવો ભવ, સર્વ જીવ નિરામય. જીવનની અંદર ઘણું બધું આપણે કમાતા હોઈએ, પ્રસંગોમાં વાપરતા પણ હોઈએ, પણ જ્યાં જ્યાં આવા મહુવામાં 3-4 કેન્દ્રો એવા બન્યા છે કે જે આપણને યાદ રહે કે સેવા તો આને કહેવાય, સેવા પરમ ધર્મ. આજે સેવા કરવી અને બોલવું અને કરવું એમાં બહુ તફાવત છે. પેલું હું તમને જણાવું કે પેલું ક્યાં હાલે છે, તો કે પેલું આપણા સદભાવના હોસ્પિટલ, ત્યારબાદ ભૂખ્યાને ભોજન. તમારી પાસેથી ક્યારે લાંબો હાથ નહીં કરે એ ભૂખ્યાને ભોજન વાળા, પણ તમે એક વખત જાઓ તો ખરા, કેટલું સાત્વિક હોય છે એને, કેવી એની સેવા છે. મેં અનાયાસે મારે ક્યાંક નસીબમાં હશે ને તો એક સંત સાથે ત્યાં જવાનું છે ભૂખ્યાને ભોજનમાં. તો એ જે ભોજનની થાળી આવી ને મને એમ લાગ્યું કે અમૃતનો કુંભો આવ્યો મારા હાથ. આવી બધી ચોખ્ખાઈ, સ્વચ્છતા ને છતાંય નિરાય ભાન, જરાય મનમાં અભિમાન નહીં, એ લોકો એવી સેવા કરે છે. હવે ત્રીજું ક્ષેત્ર અત્યારે આપણે આ માનવ સેવાનું દર્દી દેવો ભવ જે રાજુભાઈ એટલે કે મંજીભાઈ બગદાણા વાળાના પ્રેરણા સ્ત્રોત્ર છે રાજુભાઈ. આ તમને મને જે કઈ જાણ્યું છે મેં આપને જણાવું છું કે મંજી દાદાએ જે રાજુભાઈ ઉપર હાથ મૂક્યો ને અને કીધું કે આ સેવાનું કામ કરવા જેવું છે, અને એમાં રાજુભાઈએ કોઈ પણ જાતના સંકલ્પ વગર ઝુકાવ્યું આમાં અને પોતાના પરિવારને પણ ન કેર રાખી અને દર્દીઓની સારવાર કરી જે વિના મૂલ્યે. અને એ સેવા છે ને એ જ પરમ ધર્મ છે. સૌએ આ સેવાનો લાભ લેવો જોઈએ. આમ તો મને એમ લાગતું હતું કે આપણે બધા બહાર બેસતા હતા તો એમાં ઘણી વખત ઘણું બાયો ન બેસી શકતા અને થોડીક અડચણે રહેતી હતી. તો એ અડચણે રાજુભાઈ પોતાના જ મકાનની અંદર સેવાનો એક કુંભ ચાલુ કરી દીધો છે અને જોત કાયમિક રીતે ચાલુ રહે. આપણે સૌએ એને સહકાર્ય આપવાનો છે, કારણ કે લાંબો હાથ નહીં કરે, પણ આપણે જે કઈ પોગે ને ફૂલની પાકડી આપતા રહેવી જોઈએ. આવી મારી સર્વોને વિનંતી છે. બાપા સીતારામ.